ટેકનોલોજીના યુગમાં માનવી પોતે એન્જોય કરવા માટે પાર્કમાં જતો હોય છે, પરંતુ પ્રાણીઓ માટે તમે ક્યારે પાર્ક જોયું છે ખરા? જી હા, આણંદ જિલ્લામાં જોડ ગામે પાલતુ પ્રાણીને એન્જોય કરવા માટે એક પેટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. શું છે આ પેટ પાર્ક અને કેવી છે એની સુવિધાઓ, જોઈએ એક રિપોર્ટને. ધ પેટ પાર્ક. વિદેશોમાં જે રીતે પાલતુ પ્રાણીઓ માટે પેટ પાર્ક હોય છે, એ જ રીતે ભારતમાં પેટ પાર્કની સંખ્યા નહિવત છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ આણંદ જિલ્લાના જોડ ગામે આવા જ એક પેટ પાર્કને તૈયાર કરવામાં આવ્યું છે. પેટ પાર્કમાં પાલતુ પ્રાણીઓ પોતાના માલિક સાથે આવીને આનંદ કરી શકે તેવા આશયથી આ સૌપ્રથમ પેટ પાર્ક રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં પ્રાણીઓ રમી શકે તે માટે અલગ અલગ સાધનો ઉપરાંત પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ જગ્યા પર એક પેટ કેફે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં માલિક અને પેટ બંને માટે અલગ અલગ વાનગીઓનું મેન્યુ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેફેમાં આપણને મેન્યુ મુજબ જમવાનું મળે છે, ત્યારે પ્રાણીઓને મેન્યુ મુજબ જમવાનું આપતું આ સૌ પહેલું કેફે છે. આ ગુજરાતનો સૌથી પ્રથમ પેટ પાર્ક છે અને અમારો એક હેતુ એ છે કે અહીંયા ઘણા બધા પેટ પેરેન્ટ્સ જે લોકો બેઝિકલી અમે એક પ્લેટફોર્મ આપ્યું છે પેટ પેરેન્ટ્સને કે બધા લોકો પોતાના ડોગ્સને પોતાના પાલતુ પ્રાણીને લઈને અહીંયા આવે અને આખો દિવસ એન્જોય કરે પોતાના ડોગ સાથે. અહીંયા અમારું કેફે પણ છે, જે કેફે એકચ્યુઅલી પેટ ફ્રેન્ડલી કેફે છે. ત્યાં ડોગ પેટની સાથે હ્યુમનનું મેન્યુ પણ અલગ હશે. સો જેટલા પણ પેટ પેરેન્ટ્સ આવે છે તે પોતાના માટે પણ ફૂડ મંગાવી શકે અને પોતાના પેટ માટે પણ અલગ ફૂડ મંગાવી શકે. ગુજરાતનો સૌપ્રથમ પેટ પાર્ક છે. અહીંયા ઘણી બધી એજિલિટી ઇક્વિપમેન્ટ છે. એજિલિટી ઇક્વિપમેન્ટનો મતલબ એ છે કે અહીંયા એક્સરસાઇઝ કરવાના બધા મીડિયમ્સ છે ડોગ્સ માટે. એસેન્ડિંગ ડિસેન્ડિંગ છે, વોકર છે, એ ફ્રેમ છે, ટનલ છે, હર્ડલ્સ છે, વ્યૂ પોલ્સ છે, ઘણા બધા અહીંયા રિંગ્સ છે ડોગ્સ માટે. તો આ બધી વસ્તુ ડોગ્સને એન્જોય કરવા માટે છે. ડોગ્સ માટે અહીંયા પૂલ પણ રાખવામાં આવ્યો છે. ડોગનું કેફે છે, પેટનું કેફે છે. સો આ બધી વસ્તુ ડોગ્સને એન્જોય કરવા માટે હાલમાં અહીં બનાવવામાં આવી છે. અને ગુજરાતમાં આ પ્રથા પહેલીવાર અમે લઈને આવ્યા છે. ફોરેન્સમાં આપે જોયા હશે તો ઘણા બધા પેટ પાર્ક્સ ને બધું હોય છે. માણસો ગાર્ડન્સમાં જઈને એન્જોય કરી શકે છે, તો આપણા પેટ શું કામ નહીં? એ ભાવનાને અનુલક્ષીને અમે અહીંયા એક પેટ પાર્ક બનાવવાનું પેટ પાર્ક ઓલરેડી અમે કાલે ઇનોગ્રેટ કરી દીધું છે. પેટ પાર્કનો આઈડિયા ગુજરાતમાં લાવનાર ડોક્ટર ભાવેશ સોલંકી RRSA સંસ્થાનના ફાઉન્ડર છે. આ સંસ્થા પ્રાણીઓને સેવા માટે શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રખડતા પશુઓને કોઈપણ જાતની ઇજનેરી કે અન્ય કોઈ બીમારી હોય તો તેમને પોતાના સેન્ટર ઉપર લાવી તેને સારવાર આપે છે. સો બેઝિકલી અમારે અહીંયા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન એટલે અહીંયા જે ઇન્જર્ડ ડોગ હોય, ઇન્જર્ડ એનિમલ છે, એને રેસ્ક્યુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરીને એને અહીંયા આ જગ્યા પર લાવવામાં આવે. એના પછી એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય. એની માટે અમારે ઓપરેશન થિયેટર છે, જગ્યા છે, એના રૂમ અલગ અલગ છે, સ્પેસ છે. અને એના પછી સારવાર થયા પછી એને એની જ જગ્યા પર જ્યાંથી એને પિક કર્યું છે ત્યાંથી એને એ જ જગ્યા પર એની લોકાલિટીમાં મૂકવામાં આવે છે વિથ એન્ટી રેબિસ વેક્સિનેશન એટલે હડકવાની રસી સાથે. અમે અલગ અલગ કેમ્પ કર્યા છે, અલગ અલગ એનિમલ્સ અહીંયા રેસ્ક્યુ કરીને લાવ્યા છે અને એને રિલીઝ બી કર્યા છે વિથ હેલ્ધી કન્ડિશનમાં. મોસ્ટલી ડોગ્સ અહીંયા વધારે આવે છે. ડોગ્સને વધારે પડતા અમારી જોડે કેસ એક્સિડન્ટલ કેસ વધારે આવે છે કે રસ્તા પર રખડતા હોય, ટક્કર વાગી ગઈ હોય, એના લીધે જે ડોગ્સ છે એમના ફ્રેક્ચર થતું હોય છે, એમની મેન્ટલ સ્ટેટસ છે એ પ્રોપર નહીં હોતું. તો એવા ડોગ્સ છે, એવાને રેસ્ક્યુ કરીને અમે લાવીએ છીએ.
આ સંસ્થાન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે, જેને લઈ દાન પણ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ દાન રોજ ન મળતા આ સંસ્થાનનો ખર્ચ ઉઠાવવા માટે આ પેટ પાર્ક તૈયાર કરી તેમાં મળતી આવકમાંથી પશુઓ માટે એક ફંડ ઊભું થશે, જે સંસ્થાનના એનિમલ શેલ્ટર ખાતે સારવાર લઈ રહેલ રખડતા પ્રાણીઓની દવા અને ખોરાક પાછળ ખર્ચો કરાશે. સો એકચ્યુઅલી અમારું એનિમલ શેલ્ટર છે. અમારા એનિમલ શેલ્ટરમાં અમે સ્ટ્રે ડોગ્સ જેટલા પણ હોય છે જે રખડતા કૂતરા લોકોને મફતમાં સારવાર આપીએ છીએ. અમારું એનિમલ શેલ્ટર છે, એનિમલ હોસ્પિટલ્સ છે, અમારા પોતાના એમ્બ્યુલન્સીસ સિટીમાં ફરે છે. કોઈ ફોન કરે અમે ત્યાં જઈએ છીએ. કોઈ પણ બીમાર હોય કાં તો ઘાયલ કોઈ પશુ હોય, પ્રાણી હોય, એને લઈને અમારા એનિમલ શેલ્ટરમાં એડમિટ કરીએ છીએ. તો આ જે સિસ્ટમ છે ને ચલાવવા માટે એક્સપેન્સ ઘણો થાય છે. લાઈક ડૉક્ટર્સ સ્ટાફની સેલરી છે, એનિમલનું ફૂડ છે, એનિમલનું મેડિસિન છે, મિસેલિનિયસ એક્સપેન્સ છે. આ બધા એક્સપેન્સને અફોર્ડ કરી શકીએ અમે. એના માટે અમારી એક ઈચ્છા છે કે આ ટાઈપની કોઈ એવી ઇવેન્ટ સ્ટાર્ટ કરીએ કે જેના થકી અમારું ફંડ આવ્યા કરે. લાઈક અમે ડોનેશન્સ પર ડિપેન્ડ છીએ, પણ ડોનેશન્સ દર મહિને કન્સિસ્ટન્ટ આવવું દેટ ઇઝ રિયલી ટફ. એ થોડું ટફ છે અમારા માટે. સો દેટ્સ વાય અમારી ઈચ્છા એવી હતી કે કંઈક અમે એવું સ્ટાર્ટ કરીએ જેનાથી અમારા પોતાના સોર્સ ઓફ ઇન્કમ ચાલુ થાય. એટલે આજે પેટ પાર્ક છે અમે બહુ નોમિનલ એન્ટ્રી સાથે લોકોને વેલકમ કરીએ છીએ કે 150 રૂપીસ ચાર્જ છે એક દિવસનો. એક દિવસના 150 રૂપિયા છે. 150 રૂપિયામાં કોઈ પણ પેટ પેરેન્ટ પોતાના પેટ સાથે અહીંયા આવીને આખો દિવસ એન્જોય કરી શકે છે. આજના આધુનિક યુગમાં જ્યાં માણસ પોતાની જરૂરિયાતો અને પૈસા પાછળ પરિવારને ભૂલી જાય છે, તેવામાં રખડતા પશુઓ વિશે માનવતા દાખવી આ પ્રકારે પેટ પાર્ક અને પેટ કેફે ઊભું કરી પ્રાણીઓની ખુશી વિશે કરવામાં આવેલ આ અનોખા પ્રયાસને માણસાઈ હજી જીવિત હોવાનો પરિચય આપે છે. ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે. માનવી માટે અનેક એવી સુવિધાઓ પણ આજના સમયની અંદર કરવામાં આવી છે. ત્યારે અમે આજે તમને એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે આણંદના અંદર આવેલ જોર ખાતે પ્રાણીઓ માટે એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે. માનવી માટે જે રીતના પાર્ક તૈયાર કરવામાં આવ્યા હોય તેવી જ રીતના આજે અમે તમને આજે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે. આ દ્રશ્યો એક પાલતુ પ્રાણી જેને કહીએ છીએ, એ પાલતુ પ્રાણી એક પાર્કની અંદર ફરી શકે તેવી અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પાર્કની અંદર જો વાત કરીએ તો ગુજરાતની અંદર કદાચ તમે ભાગ્યે જ કદાચ આવો પાર્ક કદાચ જોવા મળ્યો હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. અને આ પાર્કની અંદર આણંદ જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાના પણ પ્રાણીઓ આવી અને પોતે માનવી જેવી રીતના જેવી ફેસિલિટી ઉપયોગ કરી રહ્યા છે તેવી રીતના અહીંયા આગળ પ્રાણીઓ માટે પણ એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય છે, જેને લઈ આજુબાજુની જનતા પણ આ પાર્કની મુલાકાત માટે આવી રહી છે. સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ.